નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે ભડલીના દરબાર ભાણ ખાચર સાથેની ઘટના છે। એક પછી એક જાતિઓ અને પરદેશીઓથી સોરાતી સંત ભૂમિ સૌરાષ્ટ્ર અને એક પછી એક રાજપૂત કુળો અને કાઠી કુળોથી ખૂંદાતી દેવભૂમિ પાંચાળ, આ બધા કુળોમાં એક ચક્રી શાસન કરે એવા નરેન્દ્રો નથી પાક્યા, પણ ઘરને અંજવાળા દેર દીવડા જેવા નર વીરો અનેક પાક્યા છે। ડુંગરે ને તળેટીએ જ્યાં દેવસ્થાનો આંકડા ભેળીને બેઠા છે એવી દેવભૂમિ પાંચાળમાં ધસદણ પાસે ભડલી નામનું ગામ આજે ભાણ ખાચરની ભડલી નામે પ્રખ્યાત છે। અંગ્રેજોનું બેસતું રાજ્ય અને મરાઠાઓની જેહાકી ટાણે આ ભડલીની 84માં ભાણ ખાચરના બેસણા શૂરવીરાએ આંટો લઈ ગયેલી। આ વીરતા માથે દિલેરીના છોગા અને કાઠી કરામતની કાબેલિયત આવા ભાણ ખાચરની ડેલી આજે હકડે ઠાઠ ડાયરો જામ્યો છે। દરબાર ભાણ ખાચરના કાળજારને વિકરાળ એવા ચાવડા, હિપા, વાંગદરિયા, માંજરિયા, વરદડ ને ધાદલિયા 350 શૂરવીરોથી ડેલી હુકળે છે। કરોડ મેં લખ કઢીએ, લખે મેં હજાર, હજાર મેં 100 કઢીએ, 100 મેં કલો સાર। આજે મારવાડથી કવિ રાયદાનજી આવ્યા છે। ભાણ ખાચર એમને તાજણીયો ઘોડો સમર્પવાના છે। આ વાત ભાણ ખાચરના પૂજા બારોટના કાને પડી ત્યારથી અસુખ અનુભવે છે। બહારના ગઢવી બારોટને ભાણ ખાચર ભરપેટ ધરવી દે છે, ખબર પણ પૂછતા નથી એવું માઠું લાગ્યું છે। પૂજા બારોટ જ્યાં ડેલી આવ્યા ત્યાં તો સપ્તાશ જેવો તાજણીયો ઘોડો ડેલીના ગડારામાં કેરબો રમી રહ્યો છે। કામદારે ગઢવી રાયદાનજીને ભાણ ખાચર ઘોડો સમર્પે છે એવી જાહેરાત કરીને ગઢવી રાયદાનજી ભાણ ખાચરની ભલપને બિરદાવી। ત્યાં પૂજા બારોટથી રેવાઈને ભર ડાયરે દુઃખ પ્રગટ કરતા દુહા માંડ્યા ફેંકવા કે નજ બોલાને દેતો નથી, કે અવગણે કે કાણ, ભણવું પડશે ભાણ આડું ઓગળ રાઉત। હે બાપ ભાણ ખાચર, બોલે તેના બોર વેચાયા, તારો કેવો ન્યાય? હે ઓગળ ખાચરના પોતરા, હું તારો બારોટ બીજા પાસે જઈને હાથ લાંબો કરતા લાજી મરું। દલ નહીં ક્યાં જઈ દાખું, રાવું ખાચર રાણ, પડલી જેવું ભાણ ઓઢણ ઓગળ રાઉત। અમારે તો રારો એક આધાર, હે ભડલીની 84ના ધણી, અમારા દલની વેદના ક્યાં જઈ અમારે દાખવવી? બીજાને માગું કમણ, રાજાને પ્રજા રાણ, ભડલી જેવું ભાણ ઓઢણ ઓગળ રાઉત। હે બાપ ભાણ ખાચર, તારા જેવું ભડલીનું ઓઢણું છોડીને હવે બીજાનું ઓઢણું અમારે માથે ન નખાય। બીજા પાસે હાથ લાંબો કેમ કરીને થાય? કાક સમજ બાપ। ભાણ ખાચર પૂજા બારોટના મરમના વેણ મરકતા મોઢે સાંભળી રહ્યા છે। ડાયરાના ખરેટાણે ખેલ બગડતા બારોટનું માઠું લાગ્યું। ભાણ ખાચર કહે, પૂજા બારોટ, મેં વરસાદ એટલે આદરના જ ત્રુટ્યા સારા। ભાણ ખાચરે હાકલ કરી, એટલે કોઈ જાઓ પંચોરિયા વછેરાને લઈ આવો। વછેરાને લાટા પાટા શણગારીને ડેલીમાં લાવવામાં આવ્યો। ભાણ ખાચર કહે, લ્યો દેવ, સુરજ દાદો તમને આ તાજણનો વેલો આપે છે। ત્યાં તો પાતળી જીભુવાળા કવિરાજની બિરદાવલીથી ડાયરો ગાંજી ઉઠ્યો। ઉત્સવ જેવો આનંદ છવાઈ રહ્યો છે ત્યાં ડેલી અજાણ્યો પરદેશી જેવો અસવાર આવીને ઊભો રહ્યો। અસવારની આંખો ડાયરાના આગેવાનને ગોતે છે। ભાણ ખાચર કહે છે, કોઈનો ખેપિયો લાગે છે, બોલાવો એને। અસવાર ઘોડેથી ઉતરતો આગળ આવ્યો। હમચામાંથી એક પરબીડિયું કામદારના લંબાવેલા હાથમાં આપ્યું। કામદારે રૂકો ફોડીને વાંચવા માંડ્યો, પણ જેમ વાંચતા જાય એમ મોઢે શીત વિલતા જાય। ભાણ ખાચર કહે, કામદાર કાંઈ સ્નાનના સમાચાર નથી ને? આમ થરકો કામ જે હોય તે જોરથી વાંચો। કામદાર કહે, બાપુ, આ મરાઠાનો કાસ જ છે, તે શું સંદેશો લઈને આવ્યો છે? મરાઠાનો સુબો લખી જણાવે છે કે ચોથ તૈયાર રાખજો, નહીં તો ભડલી ભૂંસી નાખશું। રૂવાડી ફરકવા દીધા સિવાય ભાણ ખાચર કહે, બીજું શું લખે છે? લખે છે કે અમારી સાથે બકરી છે, એની શીંગડિયું મઢાય એટલું સોનું તૈયાર રાખજો। વાહ બા, ભલી બાત। ભાણ ખાચરે ટાઢે કોઠે કહ્યું। ડાયરો આખે દિગ્મૂઢ થઈ ગયો। ભાણ ખાચરે કહ્યું, સુબાને લખી દો કે ચોથ અને સોનું તૈયાર જ હશે, ખુશીથી લઈ જા। કાળજાળ કાઠી ડાયરા માથે વીજળી પડી કે ભાણ ખાચરમાંથી રામ ગયા કે શું? કામદારે કાગળ લખી દીધો। કાચદ રવાના થયો ત્યાં સુધી બધા ચૂપ રહ્યા। જેવો કાચદ ગયો કે ડાયરો માંડ્યો સળવળવા। ભાણ ખાચર કહે, બા, સુબા અરે દુઠદ મંગળ ફોજ હોય, આપણું તો વાટકી જેવડું શિરામણ ભીંત નીચે દબાઈને મરવું આપણને ન પાલવે। કાંઈ કાઠી કળા વાપરવી જોઈએ। સૌની તૈયારીમાં રહેજો, સુરજ દાદો માર્ગ સુજાડશે।
ડાયરામાં ઓજ પાતા તેજ પાછા આવ્યા. કાઠીઓને ભાણખાચરની ભડવીરાઈને ભેજામાં પૂરો વિશ્વાસ હતો. ડાયરાનો રંગ ફરી જામ્યો. અપ્સરા વળવાની ઉતાવળ હોય એમ ડાયરો વિખાણો. ભડલીના પાદરમાં મરાઠા સુબા બાબા રાવના સેનાપતિની પલટનના તંબુ લાગી ગયા છે. તેથી આ ચોથ ઉઘરાવામાં મરાઠાઓને અંગ્રેજોની મદદ લેવી પડતી. હજી ઠકરાતુના સીમાડા નહોતા બંધાણા એટલે ઝઘડાની પતાવટ અંગ્રેજ અધિકારીઓ મારફત થતી. એટલે મરાઠાની પલટન સાથે અંગ્રેજોની પલટન પણ રહેતી. બે પલટનના નોખા નોખા તંબુ તણાઈ ગયા છે. કુંજડા કળેલાતા હોય એવી પરદેશીઓની બોલીથી એ ભડલીમાં ભયના ભણકારા વાગી રહ્યા છે. દરબાર ભાણખાચરની ડેલીએ મરાઠાની ને અંગ્રેજની પલટનું જોતા આજ 350 કાઠીનો ડાયરો આજે નાનકડો ભાસે છે. ધીંગાણે આ કરાળ મરાઠા અને અંગ્રેજ અધિકારી સાથેની દેશી પલટનને પોગાય એમ નથી. ચોથ આપી દઈ અને સુબા બાબા રાવની બકરીના શિંગડા સોને મઢાવીને મૂછના પાણી ઉતારી નાખવાની કાઠી શૂરવીરની તૈયારી નથી. આબરૂ ખોઈને આપકીર્તિ નથી રળવી. મૂંઝવણમાંથી મારક કાઢવા સાંજ પાડી દીધી. ભાણખાચને કોઠે દીવા પ્રગટી ગયા. મારો બાપો ફકર કરતા નહીં. સુરજદાદા આપણી ભેરે છે. સુબાના સેનાપતિને કહેવડાવી દો કે કાલ સાંજ સુધીમાં ખંડણીને સોનું પોગાડી દઈશું. એટલી રાહત આપું. સુબાના સેનાપતિને સંદેશો પહોંચાડી દીધો. પલટન અને ઘોડા ભડલીની મિજબાની માણવા માંડ્યા. સંધ્યા આરતી ઝાલર થઈને ડાયરો દર્શન કરવા ઉઠ્યો. અંધારી રાતે મરાઠા સુબા બાબા રાવની બકરી આંખમાંથી કણું કાઢે એમ ઉપડી ગઈ. પલટનના માણસો ખાણીપીણીમાં અને દારૂની મહેફિલમાં ગરકાવ રહ્યા. સવાર પડી ત્યારે ભાણખાચરના 350 કાઠી હથિયાર સજીને સાબજા થઈ રહ્યા. સવાર પડતા બાબા રાવની પ્યારી બકરી ઉપડી ગયાના ખબર પલટનમાં ફેરવાઈ ગયા. બાબા રાવનો સેનાપતિ ધોમસક થઈ ગયો. ભડલીને ભીસી નાખવાનો હુકમ કર્યો. ત્યાં વાવડ મળ્યા કે ગોરાની છાવણીમાં સોને મળેલ શિંગડું સાથે બકરીનો મોડિયો કળાય છે. સેનાપતિએ તપાસ કરવાનો હુકમ કર્યો. બે છાવણી વચ્ચે હુંસા તુસી થઈ ગઈ. વાત સાચી ઠરી. સોને મળેલ શિંગ સાથે ગોરાની છાવણીમાં બકરીનું માથું પડેલ દેખાણું. બાબા રાવના સેનાપતિને થઈ કે નક્કી ગોરો અધિકારી દગો રમી ગયો અને બાબા રાવની બકરીને વધેરીને ખાઈ ગયો. એટલે ભડલી ઉપરનો રોષ ગોરાની છાવણી ઉપર ઉતાર્યો. બંને ચડબડાટ હાથ ન રહ્યો અને બે છાવણી વચ્ચે ધીંગાણું જામી પડ્યું. મરાઠા માણસો વધારે હાથો હાથની લડાઈ જામી પડી. ગોરાની છાવણીને મરાઠી સેનાએ ઝેર કરી નાખી. બચ્યા એટલા ભાગી છૂટ્યા. ગોરાની છાવણીને પોતાની બચેલી ફોજ સાથે ભડલી પર ત્રાટકે પહેલાં કાઠીઓના ઘોડા છૂટ્યા. ઘમસાણ યુદ્ધ જામી પડ્યું. મરાઠા એક તો થાકેલા અને અસાવત. એમાં કાઠી શૂરવીરે દાતરડીની જેમ વાઢ દીધો. ભડલીના પાદરમાં ભૂચરમોલી ખેલાઈ ગયું. મરાઠાનું સૈન્ય કાઠીઓની ઝીંક ન ઝીલી શક્યું. ભાણખાચરે ભાગવાની વેળાઈ ન રહેવા દીધી. અમદાવાદ કે વડોદરા સમાચાર પોગાડવા એકેય મરાઠો બાકી ન બેચ્યો. કાઠી બળવીરોની કરામત કારગત નીવડી. કવિઓએ બિરદાવલી શરૂ કરી. બાબા તારી બકરી કોઈ ન જાલે કાન, ખરીયું હોતી ખાઈ ગયો ભડલી વાળો ભાણ. આજ ભડલીમાં વિજયોત્સવ ઉજવાઈ રહ્યો છે. ભાણખાચર પોતાના અમીરોને અને ધીંગાણામાં કામ આવેલા વીર પુરુષોના કુટુંબીજોને પહોળા હાથે નવાજેશ કરી રહ્યા છે. ભાણખાચરની બહાદુરીથી પૂંજા બારોટનો પોરો માતો નથી. ત્યાં તો ભાણખાચરે પૂંજા બારોટે કહેલ ઠપકાના દોહાનું વાટક વળતા લાખ પાસવ જાહેર કર્યું. પૂંજા બારોટને 20 સાતીનું રતનવાવ ગામ ઘોડા ગાય ભેંસ બળદ વગેરે લાખ પસાવના મેળમાં માંડ્યું આપવા. પૂંજા બારોટ એની કિરમત માળ રચી મગ માસ તથ ત્રીજ વળે પખ ઉજલ વંચાણી માણે દીધી મોજ અવળની કાઢત અસત ગામ પવંગ ગજરાજ વચ્ચે ગામ રતનવંતી ભણાવે લાખ પસાવ કીધો ભલો સંવત 1887. ઈટાણે કરિયાણાના દેહા ખાચરના દીકરા અને ભાણ ખાચરના ભત્રીજા ઉનડ ખાચરે પૂજા બારોટને ઘોડો આપેલો. કહે છે કે આ ઘોડાના બદલામાં જામ સાહેબે લીંબડિયા ગામ આપવાનું કહેલ. ત્યારે ઉનડ ખાચરે કહેલ કે ઘોડા હશે તો લીંબડિયા જેવા ઘણા ગામ થશે. એ ઘોડો એમણે પૂંજા બારોટને શીખમાં આપ્યો. ઉનડિયા ઓહાણ અધપતિયાને આવે નહીં, કુંજર પર કે કાણ દીધો તે દેહળ રાઉત. મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો.
મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય મા ભવાની.